નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકા પોતાના વિકાસના કામો અને કામને બદલે સતત ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓની બાબતમાં અવારનવાર છેલ્લા 3.5 વર્ષથી ચમકી રહી છે અને તેનું એક વધુ દૃષ્ટાંત આજે સામે આવ્યું છે। સાવરકુંડલા શહેરમાં ચર્ચાના ચગડોળે ચલવડું આ પ્રકરણ મુજબ સાવરકુંડલા શહેરમાં સફાઈ કર્મચારીઓને કાયમી કરી દેવાના બહાને સાવરકુંડલાના જ એક મોટા ભાજપના માથાએ તેમજ તેની સાથે રહેલા એક સહકર્મચારીએ પોતાના અંગત હિત અને આર્થિક હિતો સાધવા માટે મસમોટું કૌભાંડ આચરી અને સફાઈ કામદારો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કર્યા હોવાનું પણ અહેવાલ અને વાવડ મળી રહ્યા છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે, ભાજપના તત્કાલીન પ્રમુખના શાસન દરમિયાન બનેલા આ બનાવ બાબતે શું ભાજપના કોઈ કાર્યકર્તા કે સંગઠનના હોદ્દેદારોને આ બાબતે અજાણ હતા? તેવો પણ સવાલ ઉઠવા પામી રહ્યો છે। ત્યારે હાલમાં સફાઈ કર્મચારીઓ અને ભોગ બનનારાઓ પીડિતો વિવિધ માંગણીઓ સર પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। કામદાર દાનાભાઈ ભગવાનભાઈ મેં પૈસા નિકુલભાઈને આપેલ છે। કેટલા પૈસા આપે? 4 લાખ। શેના માટે? નોકરી બારા। અત્યારે તમે શું નોકરી કરો છો? અત્યારે હું રોજમદારમાં છું। કેટલા સમય પહેલા પૈસા આપ્યા ત્યારે શું કન્ડિશન નક્કી થઈ હતી તમારી? પૈસા આપ્યા ત્યારે શું કન્ડિશન નક્કી થઈ હતી? કીધું કે અમે તમને નોકરીમાં લેવું। કેટલો સમય થયો? 4 વર્ષ। એના પુરાવા કઈ રીતે તમારી પાસે? કઈ રીતે પૈસા શેમાં આપ્યા હતા તમે? એટલે અમે એના ઘરે જઈને પૈસા રોકડા આપ્યા હતા? શ્રી એક વખત સાવરકુંડલા ભાજપ શાસિત નગરપાલિકા પોતાના કૌભાંડ અને કારનામાને લીધે સાવરકુંડલા શહેરમાં ચક્રના ચંડોળે ચડી ગયેલ છે। ત્યારે સવાલ એ ઉઠી રહ્યો છે, ભાજપના વર્તમાન શાસકો આ કૌભાંડીઓ સામે કેવા અને કેવી રીતના પગલાં લે છે તે પણ હવે જોવું રહ્યું કે પછી આ વર્તમાન શાસકો પણ તત્કાલીન શાસકે કરેલા કૌભાંડો બાબતે પોતે તેરી ભી ચૂપ મેરી ભી ચૂપનો વ્યવહાર અપનાવશે તેવો સવાલ સાવરકુંડલાના શહેરીજનોમાંથી ઉઠવા પામી રહ્યો છે। તેમજ સમગ્ર સાવરકુંડલામાં શહેરમાં ચર્ચાથી ચકડોળ મુજબ આ સમગ્ર કૌભાંડનો મુખ્ય માસ્ટર માઇન્ડ ભાજપનો તત્કાલીન અને ખૂબ જ શાતિર વ્યક્તિ હોવાનું જાણવા મળી રહ્યું છે। પરંતુ પોતાના અંગત હિતો સાધવા માટે આજે સાવરકુંડલા શહેરના એક નાના કર્મચારીને બલીનો બકરો બનાવી દીધો હોવાનું પણ ખબર મળી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર।